નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું સતીશ ગોસ્વામી એસએન સ્કૂલિંગમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણની અંદર પાઠ 6 ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પાઠ 6 માં રિયાની મુસાફરી એની વાત કરી છે. તો અહીંયા આગળ રિયા નામની એક છોકરી છે જે એના પરિવાર સાથે એક દિવસ ફરવા માટે લોકો જાય છે અને એ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તો ટ્રેનની મુસાફરી દરમિયાન એ કઈ કઈ વસ્તુ જુએ છે, કયા કયા નવા અનુભવો કરે છે અને કેટલીક નવી બાબતો જાણે છે, અને આ મુસાફરી દરમિયાન એ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે એની કેટલીક અહીંયા માહિતી આપેલી છે. અને ટ્રેનની સગવડો કઈ કઈ હોય, કઈ પ્રકારની સુવિધાઓ હોય છે ટ્રેનમાં, અને ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેવા અનુભવો થાય છે, એ બધી જ વાત આ પાઠમાં આપણે કરેલી છે. તો આપણે પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમે પાઠ્યપુસ્તક ચોપડી જોડે લઈને બેસજો અને પહેલાં તો પાઠ વાંચી લેજો, પછી વિડીયો જોજો, બરાબર? તો તમને વધુ ખબર પડશે. અહીંયા આગળ વાત કરી છે કે રિયા અને તેની સખી જીયા. રિયા અને તેની સખી જીયા, સખી એટલે કે બહેનપણી, આપણે જાણીએ છીએ, ખૂબ જ ઉત્સાહિત હતા, એટલે કે પ્રસન્ન હતા. તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. એ લોકો ક્યાં જવાના હતા? ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. હવે વેકેશન પડ્યું હોય એટલે તમે બધા ફરવા જાઓ છો, એવી રીતે આ લોકો રિયા અને બેનપણી જીયા એ બંને પણ ફરવા જવાના હતા. તો રિયા ક્યાં જવાની હતી? એની મામાના ઘરે, જ્યારે જીયા કુટુંબ સાથે દમણ જવાની હતી, બરાબર? હવે બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા. હવે આ જે બંને પરિવાર છે એ લોકોને બંનેને ક્યાં જવાનું હતું? એક સાથે જવાનું હતું. એટલે એના જે રિયાના પપ્પા હતા એમણે શું કર્યું કે 15 દિવસ પહેલાં જ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી લીધી હતી, કારણ કે એમને જગ્યા મળી જાય અને ટ્રેનમાં ભીડમાં પડવું પડે નહીં અને આરામથી એ લોકો જઈ શકે. એટલે એ લોકોએ એડવાન્સમાં શું કરી દીધું? બુકિંગ કરી દીધું, કે એમ નક્કી કરી દીધું કે અમારે આ દિવસે ટ્રેનમાં મુસાફરી કરવાની છે, બરાબર? તેમને મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા ત્યાં જીયા ખૂબ જ બીમાર થઈ. હવે એમને જવાનું હતું અને 2 દિવસ પહેલાં જીયા શું થઈ ગઈ? બીમાર પડી ગઈ. ડૉક્ટરે તેને આરામ કરવા કહ્યું. તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવી પડી. હવે બીમાર હોય એટલે બીમાર અવસ્થામાં મુસાફરી કરાય નહીં, એટલા માટે જીયાના પપ્પા એમને શું કરવું પડ્યું કે એમની જે ટિકિટ એમને જે રિઝર્વેશન કરાવ્યું, એટલે કે નક્કી કરાવ્યું કે અમારે જવાનું છે, એ ટિકિટ શું કરવી પડી? રદ કરવી પડી. બંને સખીઓ ખૂબ જ દુઃખી હતી. હવે તમારે ક્યાંક જવાનું હોય તો તમે બંને મિત્રો કેવું નક્કી કરો છો કે આપણે આવું રમશું, પછી સાથે જઈશું, આવા કપડાં પહેરીશું, હા ને? આવું બધું તમે પહેલથી નક્કી કરો છો, અને પછી અચાનક તમારે જવાનું કેન્સલ થાય તમે કેટલા બધા દુઃખી થાવ છો. તો આ રીતે આ બંને એમાંથી બેનપણી બીમાર થઈ ગઈ, એટલા માટે જીયા શું થઈ જાય છે? બંને બેનપણી ખૂબ જ દુઃખિત થઈ જાય છે, કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે તેના કેટલાક આયોજન કર્યા હતા. મેં તમે હમણાં કહ્યું કે તમે પ્રવાસમાં જવા અને તમે કેવું નક્કી કરો છો કે અમે આવા કપડાં પહેરીશું, અહીંયા આપણે ખરીદી કરવા જોડે જઈશું, પછી અંદર મુસાફરી દરમિયાન ગીતો ગાઈશું, અંતાક્ષરી રમીશું, હા ને? અથવા તો ટેપ વગાડીને નાચીશું, અથવા અંદર અલગ અલગ પ્રકારની રમતો રમીશું. આવું બધું આપણે આયોજન કરતા હોઈએ છીએ. તો આ લોકોએ પણ કેટલુંક આયોજન કર્યું હતું, અને એ આયોજન હવે નહીં થાય, એટલા માટે બંને શું કરતા હતા? દુઃખી હતા. પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ હતી. જીયાનું જવાનું શું થઈ ગયું? કેન્સલ થયું, એટલે કે રદ થઈ ગયું. એટલા માટે રિયા હવે શું હતી? દુઃખી હતી. જીયાએ કહ્યું, મને એક વ્યક્તિ સૂઝે છે, મને એક યુક્તિ સૂઝે છે. શું સૂઝે છે? યુક્તિ એટલે કે ઉપાય. શું સૂઝે છે? ઉપાય. કે તેણે રિયાને કહ્યું કે તું નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે. મુસાફરી દરમિયાન તું શું અનુભવે છે, શું શું થાય છે, બધું એક ડાયરીમાં લખજે, અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ. એટલે કે જ્યારે તું પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ અને ફોટા અને વિડીયો જોઈશ, એટલે મને પણ ખુશી થશે. તો તમે કોઈ ઘરમાંથી આપણા ઘરેથી કોઈ ફરવા ગયું હોય તો એના ફોટા અને વિડીયો જોઈને આપણને કેવી મજા આવે, કે કેવી કેવી જગ્યા હતી, આપણે જાતે ના જઈ શક્યા હોય
પણ એ વિડીયો અને ફોટા જોઈએ તો આપણને જગ્યા વિશે જાણવા મળે છે. તો જીયા પણ એવું કહે છે રિયાને કે ભાઈ તું ફરવા જાય છે તું ડાયરીમાં બધું લખજે કે શું જોયું, કેટલા વાગે શું કર્યું, તો એના આધારે મને પણ ખબર પડશે. હવે અહીંયા કેટલાક પ્રશ્નો આપે છે કે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે. તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય તો લખો. તો આપણે બધા જાણીએ છીએ કે આપણે બસ, રિક્ષા, સ્કૂટર, બાઇક, સ્કૂટી, ઇકો, ટ્રેન, રેલગાડી, ટ્રેનને આપણે રેલગાડી કહીએ, ઊંટગાડી, બરાબર, બળદગાડી, આવા ઘણા બધા વાહનો હોય છે. એમાંથી તમે જે મુસાફરી કરી બધાના અહીંયા નામ લખવાના છે. બીમાર અવસ્થામાં જીએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત. તો આપણને ખબર છે આપણે બીમાર હોય તો કેવું થાય, તો કે આપણે મન સારું ના રહે, આપણને કશું ગમે નહીં, પછી મમ્મી પપ્પા પણ હેરાન થાય, માથું દુખી હોય, તાવ આવતો હોય તો આપણને કશું ગમે નહીં, મમ્મી પપ્પા હેરાન થાય, દવા ના મળે, ચાલુ મુસાફરીમાં બીમારી વધી જાય અને દવા પણ ના મળે, દવા પણ વ્યવસ્થિત ના થાય અને તમે સાજા થવાની જગ્યાએ વધારે બીમાર થઈ જાઓ. એટલે એવી ઘણી બધી મુસીબતો આપણને આવે છે. ઉલટીઓ થાય, બરાબર. હવે એ ડાયરીમાં નોંધ કરે છે, એમાંથી એ તારીખ લખીએ છે 28 મે રિયાની ડાયરીમાં અને 20:55 થાય છે, બરાબર, એટલે કે 8:55, બરાબર. એ સમય તમે ઘડિયાળમાં બતાવેલો છે, એ સમય પણ નોંધે છે. હવે લખે છે કે આજે પૂનમનો દિવસ હતો. શું હતું આજે? પૂનમનો દિવસ હતો. અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા. તો સાંજે એ લોકો જમવાનું ભોજન કરી અને પછી ક્યાં જાય છે? રિક્ષામાં બેસી અને ક્યાં જાય છે? ગાંધીધામ રેલવે સ્ટેશન. એટલે કે પૂછાય કે એની મુસાફરીની શરૂઆત ક્યાંથી થઈ હતી? ગાંધીધામ રેલવે સ્ટેશનથી. થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. એક ટ્રેન ત્યાં પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી રહી. અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેન સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય માથા ભુજથી ચાલી હતી. હવે ટ્રેન ત્યાં આવી, ગાંધીધામ તો આવી, પણ એના પહેલાં ટ્રેન ક્યાંથી શરૂઆતમાં ક્યાંકથી તો ઉપડી હશે ને? તો ક્યાંથી ઉપડી હતી? તો ટ્રેન 7:50 કચ્છ જિલ્લાના ભુજથી ઉપડી હતી. ક્યાંથી ઉપડી હતી? ભુજથી. અમારે ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું. ટ્રેનનું નામ શું હતું? કચ્છ એક્સપ્રેસ. જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. હવે ડબ્બા જોડે ગયા એટલે ખૂબ જ મૂંઝવણમાં હતા. એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડુંક ધક્કામુક્કી જેવું જણાતા પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીંયા 15-20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. ભાઈ મિત્રો, જ્યારે આવતા ટ્રેન અચાનક આવીને ઊભી રહે, પછી લોકો ચડતા હોય ઉતરતા, એટલે આવી ધક્કામુક્કી ભીડમાં પડવાય નહીં. ભીડમાં પડો તો તમને વાગી જાય, પગ બીજો નીચે ફસાઈ જાય, તમે પણ પાટામાં પડી જાઓ તો, અને વાગે પણ ખરું, અને તમે ચડી પણ ના શકો, ઘણું લાગે, નાના હોય એટલે પ્રોબ્લેમ થાય. એટલે આવા ધક્કામુક્કીમાં ક્યારેય પડવું નહીં. શાંતિથી ધીમે ધીમે શાંત થાય માહોલ એટલે ચડવાનું. તો એના પપ્પાને પણ એના બધાની ચિંતા થઈ કે આ બધા એકસાથે ચડે, ધક્કામુક્કી કરે, સામાન ઉતારે તો વાગી જશે. પપ્પા કે ટ્રેનની હજી વાર છે, આપણે ધીમે ધીમે ચડીશું. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક સુધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. હવે રિઝર્વેશન કરાયેલું હોય એટલે તમે પહેલથી ટિકિટ નક્કી કરાવેલું એટલે તમને સીટ મળી જાય. એ સીટના નંબર ત્યાં લખેલા હોય, જે નંબરની તમારી સીટ મળી હોય એ નંબરની સીટમાં તમારે બેસવાનું હોય, બરાબર. તો એ અમે એમની સીટ ખોળી અને પછી ત્યાં બેઠા. સમય જતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા હતા. ઘણા જગ્યા જડી જતી એટલે બધા બેસી ગયા હતા. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી હતી. રિયા અને મમ્મીને ક્યાં મળી હતી જગ્યા? બારી જોડે. પપ્પા અને હિમાક્ષને વચ્ચેની બેઠક મળી હતી. હવે હિમાક્ષ કોણ છે? રિયાનો ભાઈ. એમને ક્યાં મળી હતી? વચ્ચેની જગ્યા મળી હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. હવે એ ડબ્બામાં જે લોકો બેઠા હતા ત્યાં બીજે એક પણ પરિવારના લોકો હતા. તે આગળના સ્ટેશનથી બેઠા હોય તેવું લાગ્યું. એમને રિયાને કેવું લાગ્યું કે પહેલાંથી ટ્રેનમાં બેઠા હતા. તેમની સાથે અમારી ઉંમરના 2 બાળકો પણ હતા. હવે જે પરિવાર હતું એમાં રિયા જેવડા બીજા 2 બાળકો પણ હતા. તેમને બેઠક ઉપરની અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. તેમની સીટ કઈ રીતે હતી? 2 બેઠક ઉપર હતી. હવે રેલવેમાં કેવું હોય, નીચે જગ્યા હોય બેસવાનું હોય અને ઉપર પણ બેસવાનું સીટો હોય. તો એ પરિવારમાં કેવું હતું? 2 બેઠક એમને ઉપરની મળી હતી
અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. જે રિયાન લોકોને બેઠા હતા એમના બાજુમાં ડબ્બામાં બાજુની જગ્યા હોય. ટ્રેનમાં 2 ભાગ હોય, વચ્ચે ચાલવાની જગ્યા હોય, આ બાજુ અને આ બાજુ, ડાબી બાજુ જમણી બાજુ એ રીતે. તેમાં પેલા ફેમિલીની વાત કરી છે તો 2 બેઠક એમના ઉપર હતી અને બાકીની 2 ક્યાં હતી? બાજુમાં ઉપર નીચે. રિયાની થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. હવે તમે ટિકિટ લીધેલી છે કે નહીં તેના ચેકિંગ માટે કોણ આવે? ટિકિટ ચેકર, બરાબર. તો એ ટિકિટ ચેક કરવા માટે આવે, જેને આપણે ટીટી પણ કહીએ છીએ. તો ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં. તમારો જે ડબ્બાનો નંબર હોય, જે સીટનો નંબર હોય, તમે ત્યાં બેઠા છો કે નહીં એની ખરાઈ કરવા માટે લોકો આવે. હવે રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે એ તમને હમણાં વાત કરીએ. તો તમે થોડું વિચારજો પછી લખજો કેમ શાંતિથી ચડવાનું કીધું, બરાબર. તો તમે કહેશો કે અમને વાગી ના જાય, એટલે કોઈનો સામાન અમને ના લાગે, અમે પડી ના જઈએ, હા ને, અમે ખોવાઈ ના જઈએ. તો આ બધી બાબતોની ચિંતા કરવાના કારણે પપ્પાએ તમને શાંતિથી ચડવાનું કહ્યું હશે. રિયા, તમે મુસાફરી વખતે ટિકિટ તપાસવાને કેવી રીતે ઓળખશો? તો કે એમને એક ખાસ પ્રકારનો ગણવેશ પહેરેલું, એટલે કે કપડાં પહેરેલા હોય, માથે ટોપી હોય, એમનું આઈ કાર્ડ હોય, બરાબર. હાથમાં ઘણી ચોપડીઓ હોય, એટલે કે કાગળિયા હોય ટ્રેનના, અને એમનું નામ ને અહીંયા લખેલું હોય ટિકિટ ચેકરનું, બરાબર. તો એના આધારે આપણે એમને ઓળખી શકીએ. ટિકિટ તપાસના ટિકિટ્સમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે તે તમારા શિક્ષક પાસેથી જાણો. તો ટિકિટ ચેકર શું ચેક કરશે ટિકિટની ખાતરી કરવા માટે? તો કે પહેલાં તો તારીખ જોશે કે કઈ તારીખની મુસાફરીમાં તમે બેઠા છો, પછી કઈ ટ્રેન છે, ક્યાંથી ઉપડે છે અને ક્યાં જવાનું છે, અને કેટલા વાગ્યાની ટ્રેન છે. બીજું શું જોશે કે કેટલા વ્યક્તિ છે અને કેટલા પૈસા ચૂકવેલા છે, બરાબર. દરેકની ઉંમરના આધારે. અને તમે તમારી સીટ નંબર ઉપર બેઠા છો કે નહીં તો એ સીટનો નંબર ચેક કરશે. આટલી વિગતો ટિકિટ ચેકર ટિકિટમાં ચેક કરે છે. અમારી ટ્રેન હવે કેટલા વાગ્યા છે? જો ઘડિયાળમાં તમને દેખાય છે કે 10:15 થયેલી છે. તો શું કહે છે કે ભાઈ અમારી ટ્રેન 1 કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. મેં બારીમાંથી જોયું તો ત્યાં સામખિયાળી જંકશન લખેલું હતું. એ સ્ટેશનનું નામ શું લખેલું હતું? સામખિયાળી જંકશન. મેં પપ્પાને પૂછ્યું આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે? તો જંકશન કોને કહેવાય એ વસ્તુ આપણે સમજવાની છે. તો એના પપ્પાએ જવાબ આપ્યો કે પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધુ રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. યાદ રાખજો મિત્રો, જંકશન એટલે શું? તો કે જે રેલવે સ્ટેશનથી એક કરતાં વધુ શહેરે જવા માટેના માર્ગ પડતા હોય તો એવા સ્ટેશનને શું કહે છે? જંકશન કહે છે. ઓકે. આ સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે. આપણી ટ્રેન જે માર્ગ પરથી જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ પાલનપુર તરફ જશે. એના પપ્પાએ એને સમજાવ્યું. 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી. આગળ 2 માર્ગ છૂટા પડતા હતા તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યા કે જો બેટા 2 માર્ગ છૂટા પડે છે, આપણો માર્ગ અમદાવાદ તરફ જશે, બીજો માર્ગ છે ક્યાં જાય છે? પાલનપુર તરફ જાય છે. એના પપ્પાએ એને સમજાવ્યું. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારી બહાર હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. એને બારીમાંથી બહાર જોયું તેને કેવું લાગતું હતું? ખૂબ જ સુંદર. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે, અને એને બારીમાંથી જોયું તો એને સુંદર મજાની ચાદર પાથરી એવું દેખાતું હતું, પણ હકીકતમાં શું હતું? કચ્છનું નાનું રણ હતું. અને જે સફેદ ચાદર જેવું દેખાય છે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે. આ વિસ્તારમાં અગિયારાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. હવે અગરિયા હોય એ મીઠું પકવે એટલે લોકો શું કરે? પાણીના ક્યારા બનાવે અને એ જે ભાગ હોય એને શું કહેવાય? અગર બનાવે, બરાબર. તો ત્યાં મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. હવે એને થોડેક દૂર એને બાજુમાંથી નજર કરી તો શું દેખાતું હતું? પુલ જેવું દેખાતું હતું. તેના પરથી વાહનોની લાઇટો દેખાતી હતી. મારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી. અને જોયું અને ટ્રેન ક્યાં પસાર થઈ રહી હતી? પુલ પરથી પસાર થઈ રહી હતી. મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? હવે દરેક પુલ હોય તેનું અમુક નામ આપેલું હોય. તો રિયાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા આ કયો પુલ છે? તેના પપ્પાએ તેને કહ્યું કે સુરજવાડી પુલ
છે. કયો પુલ છે? સુરજબારી પુલ, જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહે છે. તો મિત્રો પ્રશ્ન પૂછાય, યાદ રાખજો કે કચ્છનું પ્રવેશ દ્વાર કોને કહે છે? તો સુરજબારી પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે. તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી, જેમાં ખૂબ જ સમય જતો હતો. તો પહેલાં એ પુલ બનાવેલો નહોતો એટલે ટ્રેનો ક્યાંથી જતી હતી? પાલનપુર થઈને જતી, અને એટલા માટે ટાઈમ કેવો થતો? વધારે સમય લાગતો, કારણ કે રસ્તો કેવો હશે? લાંબો હશે. મેં તરત પપ્પાને પૂછ્યું, આગળ આપણે જે બે રેલવે માર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? પપ્પાએ કહ્યું, હા, ત્યાંથી ટ્રેન જતી હતી. રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું. એના પપ્પાએ શું કહ્યું? રાત્રે 11 વાગ્યા એટલે ઊંઘી જવાનું કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી. એ બંને રિયાની જે બેઠા હતા એટલે મમ્મીએ શું કર્યું? ત્યાં ચાદર પાથરીને આપી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. ટ્રેન હોય જેમાં ટોયલેટની પણ સગવડ હોય છે. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? જો હા, તો ક્યાંથી ક્યાં સુધી? તમે કોઈ દિવસ ટ્રેનમાં મુસાફરી કરી હોય તો એ લખવાનું, અને ક્યાંથી ક્યાં સુધી કરી છે એ પણ લખવાનું. ન કરી હોય તો પપ્પા કે મમ્મી સાથે જવાનું અને મુસાફરી કરજો, તો તમને વધુ ખબર પડશે. ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો. એટલે જો તમે ટ્રેનમાં ગયા હશો તો તમને ખબર હોય કે કઈ કઈ સગવડ હોય, બરાબર? અને ન ખબર હોય તો મુસાફરી કરજો એટલે વધારે ખબર પડશે. ઓકે, મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં ઊંઘ આવતી ન હતી. હવે ટ્રેનનો અવાજ આવતો હોય એના કારણે ઊંઘ આવતી ન હતી. અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું, તેમાં મારી ઉંમરની છોકરી હતી. એ જે બીજું કુટુંબ હતું એની ઉંમરની છોકરી હતી. તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી. અમે બંને થોડી વાતો કરી. તેનું નામ ફિયોના હતું. એ છોકરીનું નામ શું હતું? ફિયોના હતું. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી. મેં પણ તેની પાસેથી, હવે ફિયોના આજે શું લઈને આવી હતી? વાર્તાની ચોપડીઓ. તેમાંથી એને શું કર્યું? એની પાસેથી ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી. હવે રિયા શું કહે છે? એ વાર્તાની ચોપડી વાંચતી હતી એને શું આવી ગઈ? ઊંઘ આવી ગઈ, અને એને પણ ખબર પડી નહીં. અચાનક મારી આંખ ઉઘડી ગઈ. બારીમાંથી બહારની લાઇટનો પ્રકાશ આવતો હતો, અને જ્યારે એની આંખ ઉઘડી ત્યારે એને શું જોયું? કે બારીમાંથી લાઇટનો પ્રકાશ આવતો હતો. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારે બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી. ચારે બાજુ બહુમાળી મકાનો અને સુનસાન વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો લીધા, જે જોવાની ખૂબ જ મજા આવી. રિયા શું કહે છે કે મેં આવું સુંદર મજાનું શહેર ક્યારેય જોયું ન હતું. એટલે એને શું કર્યું? એના મમ્મીનો ફોન લઈ અને પછી ફોટા અને વિડીયો બનાવ્યા. અમારી ટ્રેન હવે કેટલો સમય બતાવે છે? તમે ઘડિયાળમાં જોશો તો 2:30 થઈ છે, બરાબર? અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું. એ શહેર કયું હતું? અમદાવાદ. એટલે પપ્પાએ રિયાને કહ્યું કે અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોઘાટવાળું થઈ ગયું. ફેરિયાઓ તમે જુઓ, કોઈ પણ તમે બસમાં જાઓ કે ટ્રેનમાં જાઓ તો તમે એક સ્ટેશનેથી બીજા જાઓ તો સ્ટેશને જાઓ ત્યારે ફેરિયાઓ આવે. ખાવાની વસ્તુઓ લઈને આવે, રમકડા લઈને આવે, બરાબર? આવી જાત જાતની વસ્તુઓ લઈને ફેરિયા ફરતા હોય છે. તો આ ફેરિયાઓના ઘોઘાટથી વાતાવરણ કેવું થઈ ગયું? એકદમ ઘોઘાટવાળું થઈ ગયું. ચાય ગરમ ચાય આવા અલગ અલગ અવાજ સંભળાય. ગરમા ગરમ ભજીયા, પૂરી, શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાવ, કેળા, ચીકુ, સફરજન જેવા અવાજો સંભળાતા હતા. પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે. એના પપ્પાએ શું કીધું કે હવે અહીંયા ટ્રેન કેટલી વાર ઊભી રહેશે? 20-25 મિનિટ. પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા. હું પણ તેમની સાથે નીચે ઉતરી. હવે પપ્પા નીચે શું જાય છે? પાણીની બોટલ ભરવા માટે જાય છે. એટલે રિયા પણ એમના જોડે નીચે જાય છે. પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી. હવે પ્લેટફોર્મ જ્યાં ટ્રેન ઊભી રહે અને બધા લોકો પેસેન્જરો
ટ્રેનમાં ચડે અને ઉતરે એ જગ્યાને આપણે શું કહીએ છીએ? પ્લેટફોર્મ કહીએ છીએ. તો ત્યાં ખૂબ જ ભીડ હોય છે. તો ભીડ હતી. ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. મુસાફરો શું કરતા હતા? ફેરિયા પાસેથી ખરીદી કરતા હતા. જેને ભૂખ લાગી હોય ખાવાનું લે, જેને ભજીયા ભાવતા હોય ભજીયા લે, વડાપાવ ભાવતું હોય વડાપાવ લે, અને આવી રીતે ખરીદી કરતા હતા બધા. બીજી ઘણી બધી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. તો લાલ રંગના કપડાવાળા જે માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હોય એને આપણે શું કહીએ છીએ? કુલી કહીએ છીએ. શું કહીએ છીએ? કુલી કહીએ. જે આપણે સામાન ઉપાડીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને મૂકી આપે, તો એની જે મજૂરી થતી હોય આપણે એને આપવી પડે. તો લાલ રંગના કપડા માણસો સામાન ઉપર દોડી દેતા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. માઇકમાં જરૂરી સૂચના આપવી, ભાઈ આ ટ્રેન આટલી મિનિટે ઉપડવાની છે, મુસાફરો ધક્કામુક્કી ન કરો, અથવા તો આ નંબરની ટ્રેન આ સ્ટેશન ઉપર આ પ્લેટફોર્મ ઉપર ઊભી રહેવાની છે, ટૂંકમાં જ ઉપડવાની છે. આવી બધી સૂચનાઓ ત્યાં સંભળાતી હોય છે. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ. રિયા શું કહે છે? મને આ બધું જોઈને ખૂબ જ મજા પડી. અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ ડબ્બામાં બેઠા. હવે રિયા અને પપ્પા નીચે પાણી ભરવા ગયા હતા ને, ત્યાંથી લોકો શું લાયા? ફેરિયા જોડેથી કેળા અને ચીકુ લઈને બેઠા. સમય થતાં ટ્રેન ઉપડી. એટલે કેટલા વાગે છે જુઓ, ત્યાં 3:45 થઈ છે. કેળા અને ચીકુ ખાધા. ટ્રેન ઉપડી એટલે અમે કેળા અને ચીકુ ખાધા પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. હવે એને ઊંઘ આવતી ન હતી. મારી પાસે સાપ સીડીની રમતનું બોર્ડ અને રમવાનો પાસો હતો. રિયા શું લઈને આવી હતી? સાપ સીડીની રમતનું બોર્ડ અને પાસો લઈને આવી હતી. મેં હિમાક્ષે અને ફિયોનાએ થોડો સમય સાપ સીડીની રમત રમી. હવે હિમાક્ષનો ભાઈ અને ફિયોના પેલી છોકરી હતી ને, એ બધાએ શું કર્યું? થોડી વાર સાપ સીડી રમી. એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું. કયું સ્ટેશન આવ્યું? નડિયાદ સ્ટેશન. જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. હવે ફિયોના ક્યાં ઉતરવાની હતી? નડિયાદમાં. ફિયોના અમને આવજો કહી ઉતરી ગઈ. પછી હું અને હિમાક્ષ સૂઈ ગયા. ફિયોના ઉતરી ગઈ, એના પછી એમને આવજો કીધું એકબીજાને, અને પછી હિમાક્ષ અને રિયા સૂઈ ગયા. તમે ક્યારે રાત્રિના સમયે રેલમાર્ગ કે સડક માર્ગે મુસાફરી કરી છે? તમે તે વખતે રસ્તામાં શું શું જોયું તે વિગતો લખો. બરાબર? તો તમે જ્યારે મુસાફરી કરી હોય એની વિગત અહીંયા લખવાની છે. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું તે પણ લખો. બરાબર? અહીંયા આપણે પાઠમાં આલેખ છે, આપણે વાત કરી હતી મોટી મોટી બિલ્ડિંગો, લાઇટો, હા ને, એ આપણે લખવાનું છે. તમને ખબર છે કે રેલવે સ્ટેશન ઉપર એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવું હોય તો ત્યાં શું આવેલો હોય? પુલ આવેલો હોય. એ પુલ ઉપરથી આપણે જઈ શકીએ. એ સિવાય રેલવે સ્ટેશન પર બીજી કઈ સુવિધાઓ હોય? તો કે ATM મશીન હોય, બરાબર, મેડિકલ પણ હોય છે ઘણા રેલવે સ્ટેશન ઉપર. પછી ત્યાં પૂછપરછની બારી હોય, ટિકિટ બારી આવેલી હોય છે, બરાબર, પોસ્ટ, અને ત્યાં આગળ આ રીતે અલગ અલગ પ્રકારની સુવિધાઓ હોય છે. હવે તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? જો હા, તો તેની યાદી તૈયાર કરો. હવે તમે કોઈ દિવસ આ રીતે ફરવા ગયા હોય અને ફેરિયા જોડેથી કોઈ ખરીદી કરી હોય રેલવે સ્ટેશન ઉપર કે બસ સ્ટેશન, તો એની યાદી આપણે બનાવવાની છે. બરાબર? આટલું તમે કરજો. બરાબર? તમને ખૂબ જ મજા આવી છે આ પાઠમાં. બરાબર? નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું. ખૂબ ખૂબ આભાર.